હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું સંકલનની, ઇન્ટિગ્રેશનની. જેમ વિકલન છે એવી રીતે એનું જે અપોઝિટ પ્રોસેસ છે, જેમ કે આપણે એવું કહીએ કે સરવાળાની અપોઝિટ પ્રોસેસ જે છે કેવી છે? બાદબાકી. ગુણાકારની અપોઝિટ પ્રોસેસ શું છે? ભાગાકાર. એવી રીતે વિકલન છે એની અપોઝિટ પ્રોસેસ શું છે? તો કે સંકલન છે. બરાબર છે. એટલે જેવું તમારે સરવાળા બાદબાકીમાં થાય છે, ગુણાકાર ભાગાકારમાં થાય છે, એવું જ સંકલન વિકલનમાં થાય છે. ઓકે, એટલે આને ઘણીવાર એન્ટી ડેરિવેટિવ એ કહેવાય છે, મતલબ ડિફરન્સિએશનનું જે છે ડેરિવેટિવ છે, તો આ એનાથી અપોઝિટ પ્રોસેસ એટલે એન્ટી ડેરિવેટિવ કહેવાય છે. ઓકે, આની સંજ્ઞા શું છે? તો કે જે એસ જે છે એ છે એસ, બરાબર. સંકલનનો જે આપણે એસ કહી શકીએ એવો એસ જે છે એને ખેંચી લેવાનો ઉપર નીચેથી, બરાબર. એટલે આવી કંઈક સંજ્ઞા બનશે અને જેની સાપેક્ષે સંકલન કરવાનું છે, જેમ આપણે જે કોઈ રાશિની સાપેક્ષે આપણે વિકલન કરતા હતા એવી રીતે અહીંયા શું થશે? કોઈક રાશિની સાપેક્ષે સંકલન કરવાનું છે. તો જે સંકલન કરવાનું છે એ રાશિ અહીંયા ભાગાકારમાં નહીં પણ છેદમાં નહીં પણ ક્યાં આવશે? ગુણાકારમાં આવશે. સપોઝ એક્સની સાપેક્ષે સંકલન કરવાનું છે તો અહીંયા ગુણાકારમાં આવશે અને જે તે વિધેય છે તે આપણે એફ ઓફ એક્સ. ઓકે, તો અહીંયા કરવાનું શું થાય? તો અહીંયા જે જવાબ આવશે, બરાબર, આ થઈ ગઈ સંકલનની સંજ્ઞા. ઓકે, સંકલન આ થઈ ગયું વિધેય અને આ જેની સાપેક્ષે સંકલન કરવાનું છે તે. અને જે જવાબ આવશે એને મોટા ભાગે કેપિટલ એફ ઓફ એક્સ કહીએ અથવા આઈ ઓફ એક્સ લખીએ છીએ. ઇન્ટિગ્રેન્ટ કહેવાય છે, મતલબ આનું ઇન્ટિગ્રેશન આ થઈ. ઓકે, તો એકચ્યુઅલી શું થાય છે આમાં? એક્ઝેક્ટલી શું થાય છે? તો એક્ઝેક્ટલી આપણે અહીંયા જવાબ શું આવવો જોઈએ? બરાબર, અહીંયા જવાબ શું આવવો જોઈએ? તો કે અહીંયા આપણે અપોઝિટ પ્રોસેસ એટલે એવું વિચારવાનું છે કે આ જે છે તે આનું વિકલન હોવું જોઈએ. બરાબર, જો હવે આ તરફ જાવ તો શું થાય છે? સંકલન થાય છે. તો અપોઝિટ પ્રોસેસ છે તો આ તરફ આવું તો શું થવું જોઈએ? વિકલન. મતલબ કે જો એફ ઓફ એક્સનું તમે સંકલન કરો તો કેપિટલ એફ ઓફ એક્સ મળે અથવા આઈ ઓફ એક્સ મળે છે, તો તમે આનું વિકલન કરો તો શું મળવું જોઈએ? એફ ઓફ એક્સ. અલ્ટિમેટલી જે સંકલન છે એમાં શું ક્વેશ્ચન છે? તો ક્વેશ્ચન એવો છે કે આ જે છે તે કોનું વિકલન છે? આ જે છે તે કોનું વિકલન છે? તો સિમ્પલ આપણને ક્વેશ્ચન ઘરે આપણને એક ક્વેશ્ચન આપેલો છે કે ભાઈ 2x જે છે 2x, બરાબર, તે કોનું મતલબ એનું સંકલન શું થાય? તો આપણે અહીંયા સિમ્પલ એવું વિચારીએ કે ભાઈ 2x જે છે તે કોનું વિકલન હશે? જો આનું આપણે સંકલન મેળવવું હોય તો આપણે શું વિચારવાનું? ઉલટું, કે આ કોનું વિકલન હોય? તો આપણને ખબર છે કે એક્સ સ્ક્વેર છે તેનું વિકલન કરો તો શું મળે આપણને? 2x. કે ઘાત ગુણાકારમાં હોય ને એક ઘાત ઘટી જાય તો વિકલન કરો ત્યારે એક્સ સ્ક્વેરનું વિકલન કરો ત્યારે 2x મળે અને 2x નું સંકલન કરો ત્યારે શું મળે? એક્સ સ્ક્વેર. એટલે એક્સ સ્ક્વેર મળે છે એટલે આ આપણને જવાબ મળી ગયો. આ સિમ્પલ થઈ ગઈ સંકલનની પ્રોસેસ. તો સંકલનની પ્રોસેસમાં એક વસ્તુ આપણને સમજાણી. શું સમજાણી? કે એક્સની જે ઘાત છે તે સંકલનમાં વધારો થાય, વિકલનમાં શું થતું હતું? ઘટાડો થતો હતો. તો અહીંયા સંકલનમાં શું થાય? વધારો થાય છે. બીજું કે ઘાત જે છે, બરાબર, ત્યાં ગુણાકારમાં તે અહીંયા શું આવે છે? ભાગાકારમાં. જો અહીંયાથી 2 ગાયબ થઈ ગયો. 3 વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે: વિકલનમાં ઘાતમાં ઘટાડો, સંકલનમાં ઘાતમાં વધારો. બીજું કે ગુણાકાર જે છે, અહીંયા જે ઘાત છે તેનો વિકલનમાં ગુણાકાર હતો અને સંકલનમાં શું થાય છે? ભાગાકાર થાય છે. અને બીજું અને ત્રીજું જે છે ઘાતના રિલેટેડ જ છે કે વિકલનમાં જે જૂની ઘાત હતી તે ગુણાકારમાં આવે છે, સંકલનમાં જે નવી ઘાત છે, મતલબ સંકલન થયા પછી જે ઘાત આવે છે તે ભાગાકારમાં આવે છે. અહીંયા જો એક જ ઘાત હતી તો આ જે ઘાત છે તે ભાગાકારમાં નથી આવતી પણ
સંકલન થયા પછી જે બે ઘાત છે તે ભાગાકારમાં આવે છે. એટલે આ ત્રણ વસ્તુ કોમન જે ધ્યાનમાં રાખવાની. બસ આપણે અહીંયા સુધીનું જ આવશે સંકલન. આપણે બહુ ડિટેલમાં સંકલનની જરૂર નહીં પડે, પરંતુ જે જરૂર છે તે આપણે અહીંયા લખી લઈશું. એના સમીકરણો હું તમને લખાઈ દઈશ. કયોનો મતલબ કે સંકલન અને વિકલન એક્ઝેક્ટલી અપોઝિટ પ્રોસેસ. જો એફ ઓફ એક્સનું સંકલન આઈ ઓફ એક્સ હોય તો આઈ ઓફ એક્સનું વિકલન શું થવું જોઈએ? એફ ઓફ એક્સ. હવે અહીંયા એક વસ્તુ બીજી એડ થાય કે આપણે જોયું કે એક્સ સ્ક્વેર જે છે તેનું વિકલન કરો તો 2x મળે, બરાબર. તો મને કોઈક એક્સ સ્ક્વેર પ્લસ 1 આપે, ભાઈ એક્સ સ્ક્વેર પ્લસ 1 છે. હવે તમે આનું વિકલન કરો તો શું થાય? એક્સ સ્ક્વેર પ્લસ 1નું વિકલન કરો તો શું થાય? ડી બાય ડીએક્સ ઓફ, તો તમને જવાબ શું મળે? જે ગઈકાલે પ્રોસેસ કરી કે ભાઈ જે ઘાત છે તે ગુણાકારમાં અને જે એક ઘાત જે છે તે એક ઘટી એટલે 2 નીકળી થઈ જશે એક, તો શું થશે? 2x. 1નું વિકલન શું થાય? 0, તો 2x થઈ ગયું. એવી રીતે આપણને કોઈ પૂછે કે ભાઈ એક્સ સ્ક્વેર પ્લસ 2નું વિકલન શું થાય, તો કે જવાબ એ જ આવે. મતલબ 2x જે છે તે ઘણા બધા વિધેયોનું વિકલન થઈ શકે છે, પરંતુ એક વસ્તુ નિશ્ચિત છે કે અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ 1 હોઈ શકે, -1 હોઈ શકે, +2 હોઈ શકે, -2 હોઈ શકે, મતલબ કોઈક એક અચળ પદ હોઈ શકે છે, બરાબર. તો અને એ અચળ પદ કોઈ પણ કિંમત લઈ શકે છે. તો અહીંયા જવાબમાં શું આવશે? એક્સ સ્ક્વેર પ્લસ c શું છે? અહીંયા કોન્સ્ટન્ટ, બરાબર, અચળ છે કે ભાઈ એક્સ સ્ક્વેર પ્લસ 1 બી હોઈ શકે, 2 બી હોઈ શકે, 0 બી હોઈ શકે, મતલબ કે કંઈ ના હોઈ શકે, -1 બી હોઈ શકે, -2 બી હોઈ શકે. મતલબ 2x જે છે એક્સ સ્ક્વેર પ્લસ c જે છે તેનું વિકલન છે. 2x એક્સ સ્ક્વેર પ્લસ c નું વિકલન છે, એટલે 2x નું સંકલન શું થાય? એક્સ સ્ક્વેર પ્લસ c. આનું વિકલન આ, તો આનું સંકલન આ, અપોઝિટ. તો આને શું કહેવાય? અનિયત સંકલન. શું કહેવાય? અનિયત. મતલબ કે આમાં કોઈ નિશ્ચિત વેલ્યુ નથી મળતી તમને. અહીંયા જે આ જે છે, બરાબર, તેની આ સી જે છે કોઈ પણ કિંમત લઈ શકે, તમને એક્ઝેક્ટ વેલ્યુ ખબર નથી પડતી, તો આને અનિયત સંકલન કહેવાય છે. ઓકે, એ ડિટેલમાં જવાની જરૂર નથી, આપણે એની કોઈ જરૂર નથી, ફક્ત તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે અનિયત સંકલન. તો આ થઈ ગયું સંકલન કે એફ ઓફ એક્સ જે છે તે આનું વિકલન છે. એટલે તમને એવું પૂછે કે ભાઈ સંકલન એફ ઓફ એક્સ ડીએક્સ છે, તો તેનો જવાબ શું આવે? તો તમારે વિચારવાનું એવું થાય કે ભાઈ એફ ઓફ એક્સ કોનું વિકલન હોઈ શકે? તો એફ ઓફ એક્સ એટલે કે 2x એક્સ સ્ક્વેરનું વિકલન હોઈ શકે, એટલે તમારો જવાબ એક્સ સ્ક્વેર છે. પરંતુ આપણે આના જે અલગ સમીકરણો છે તે પણ આપણે જોઈશું. એક બેઝિક આઈડિયા તમને આ સંકલનનો આ હોવો જોઈએ. ઠીક છે, આ થઈ ગઈ એની સંજ્ઞા, અને આ જેની સાપેક્ષે સંકલન કરવાનું છે તે. ઓકે, ત્યારબાદ આના સંકલન અને વિકલન જે છે તેને સંયુક્ત રીતે કહેવાય છે કલનશાસ્ત્ર. શું કહેવાય છે? કલનશાસ્ત્ર, બરાબર. સંકલન અને વિકલનને સંયુક્ત રીતે શું કહેવાય? કલનશાસ્ત્ર. એટલે તમને ભવિષ્યમાં ક્યારેક કોઈક એવો ક્વેશ્ચન આવે ફિઝિક્સમાં બોર્ડમાં કે કલનશાસ્ત્રની રીતથી જે તે સમીકરણ મેળવો, અથવા જે તે થિયરી હોય તે સમજાવવાનું કે. એટલે કલનશાસ્ત્રની રીતથીનો મતલબ એમ થાય કે સંકલન અને વિકલનનો ઉપયોગ કરીને તમારે જે તે થિયરી છે તે સમજાવવાની છે, એનો બીજો કોઈ મિનિંગ નથી. ઓકે, તો આ થઈ ગયું તમારું કલનશાસ્ત્ર, સંકલન અને વિકલન, બરાબર. સંકલનના જે અમુક ગુણધર્મો છે વિકલન જેવા જ છે. ઓકે, ગુણધર્મ શું છે? તો ગુણધર્મ છે સૌથી પહેલો જે છે તે સંકલન એ એફ ઓફ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો
તો જેવું વિકલનમાં થતું હતું એવું જ કે એ અહીંયા બહાર આવી જશે, સંકલન ફક્ત કોનું થશે? એફ ઓફ એક્સ ડીએક્સ. બરાબર. એટલે કે જ્યારે કોઈ વિધેય હોય એક્સનું વિધેય, તો સંકલન અને એક્સના વિધેય સાથે કોઈ અચળ ગુણાકારમાં હોય, એક્સના વિધેય સાથે કોઈ અચળ ગુણાકારમાં હોય, તો અચળ જે છે તેનામાં કોઈ ફરક નથી પડતો, ફક્ત એક્સનું જે વિધેય છે તેમાં બદલાવ આવશે. ઓકે. પછી બે વિધેય છે એફ ઓફ એક્સ પ્લસ જીએક્સ, જી ઓફ એક્સ. બરાબર. બંનેનું તમે સંકલન કરો છો તો આ જે સંકલન છે એ સંકલન કેવું થશે? તો કે સંકલન એફ ઓફ એક્સ ડીએક્સ, મતલબ બંનેનું સ્વતંત્ર રીતે સંકલન કરીને પછી સરવાળો કરો છો. મતલબ આનું સંકલન અને આનું સંકલન સેપરેટલી થાય. અને ત્રીજું જે છે તે આ બંનેનું કોમ્બિનેશન છે. એટલે મતલબ તમને એવું આપેલું છે સંકલન એ એફ ઓફ એક્સ પ્લસ બી જી ઓફ એક્સ. તો અહીંયા એ અને બી કેવા છે? અચળ છે. કેવા છે? અચળ. તો આનું સંકલન શું થાય? તો સંકલન જે થતું હોય તે પણ સમીકરણ કેવું થશે કે એ સંકલન એફ ઓફ એક્સ ડીએક્સ પ્લસ બી સંકલન એફ ઓફ એક્સ ડીએક્સ. બહુ હાર્ડ નથી અને બહુ અલગ રીતે વિચારો નહીં. જેવું વિકલનમાં તો એવું સંકલનમાં, કે જેમ વિકલન કરતા હતા તો જ્યારે આ બંને પદ, બે પદનો સરવાળો હોય તો બંનેનું અલગ અલગ વિકલન કરતા હતા પછી સરવાળો, એવું જ અહીંયા કર્યું. સંકલનમાં બંને પદનો સંકલન કર્યું ને પછી સરવાળો. પછી કોઈ અચળ ગુણાકારમાં હોય તો અચળમાં કોઈ બદલાવ નહોતો આવતો. અચળ એકલો હોય ત્યારે બદલાવ આવતો હતો વિકલનમાં. શું કે અચળ પદનું સંકલન, અચળ પદનું વિકલન શું થતું હતું? 0. ઓકે. તો અહીંયા જ્યારે અચળ જે છે તે કોઈ વિધેય સાથે ગુણાકારમાં હોય, બરાબર, તો વિધેય સાથે જ્યારે ગુણાકારમાં હોય ત્યારે એ અચળમાં કોઈ બદલાવ નહીં આવે, ફક્ત સંકલન કોનું થાય? વિધેયનું. ઓકે. તો આ 3 બેઝિક ગુણધર્મો છે. હવે અમુક આપણે એના સૂત્ર જોઈ લઈએ. બરાબર. સૂત્ર શું છે તે જોઈ લઈએ. સંકલન અને વિકલનના સૂત્ર. ઓકે. પહેલું છે સંકલન CU dx. બરાબર. તો અહીંયા શું થશે? તો જો આના જેવું છે કે u એક વિધેય છે, બરાબર, x ની સાપેક્ષે સંકલન કરવાનું છે. c કેવું છે? અચળ છે. ઓકે. c શું છે? અહીંયા અચળ છે. તો c માં કોઈ બદલાવ નહીં આવે. સંકલન u dx. બરાબર. c શું છે? અહીંયા અચળ છે. ઓકે. આ જે છે તે જ આ છે. ઓકે. ત્યારબાદ છે આના જેવું જ એક લઈ લઈએ કે u જે છે, બરાબર, એની જગ્યાએ 2 કે 3 વિધેય હોય. સંકલન u પ્લસ માઇનસ વી પ્લસ માઇનસ ડબલ્યુ, મતલબ આ 3 વિધેય છે. u v w 3 વિધેય છે. હવે એક્સના બી હોઈ શકે, બીજા ગમે તેના હોઈ શકે, બરાબર, dx. તો આનું શું આવશે? તો આનો જવાબ આવશે સંકલન u dx પ્લસ માઇનસ સંકલન v dx પ્લસ માઇનસ સંકલન w dx. મતલબ આ ત્રણેયનો સરવાળો બી હોઈ શકે, બાદબાકી બી હોઈ શકે, ગમે તે હોઈ શકે. એકનો સરવાળો, એકનો બાદબાકી, ગમે તે હોઈ શકે. જવાબમાં જે તે છે તે પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. ઓકે. તો 3 કે 4 5 ગમે એટલા પદ હોય, બધામાં શું થશે? બધા પદનું સંકલન કરો અને પછી સરવાળો કે બાદબાકી જે તે નિશાની હોય તે લગાવી દો. ઓકે. ત્યારબાદ જે સૌથી મહત્વનું અને વારંવાર આપણે ઉપયોગમાં આવશે તે x raised to n dx. મતલબ x ની જે છે તે n ઘાત છે. ઓકે. x ની કેટલી ઘાત છે? n ઘાત છે. બરાબર. સિવાય કે x ની એક જ કિંમત,
એનની એક જ કિંમત પોસિબલ નથી અહીંયા, શું? -1. -1 સિવાયની કોઈ પણ કિંમત માટે જવાબ શું આવશે અહીંયા? તો કે જવાબ આવશે અહીંયા n જે છે, જો વિકલનમાં શું થતું? ઘાતમાં ઘટાડો, તો સંકલનમાં શું થાય? ઘાતમાં વધારો. વિકલનમાં ઘાત ગુણાકારમાં આવતી હતી, સંકલનમાં ઘાત ભાગાકારમાં આવે છે. વિકલનમાં જે જૂની ઘાત હતી, મતલબ વિકલન થયા પહેલાંની જે ઘાત હતી તે ગુણાકારમાં આવતી હતી, તો અહીંયા સંકલનમાં શું થશે કે વિકલન થયા પછી જે ઘાત હોય એટલે કે અહીંયા n+1 તે ભાગાકારમાં આવશે. nની શું કિંમત છે? તો કે nની કોઈ પણ કિંમત હોઈ શકે સિવાય કે -1. ઓકે, તો nની -1 કિંમત હોય ત્યારે શું થાય એ જોઈ લઈએ. સંકલન x⁻⁻1 dx, xની મતલબ nની -1 કિંમત હોય તો શું થાય? જો હવે અહીંયા પ્લસ c આવી શકે છે. ઓકે, અહીંયા જે છે પ્લસ c આવી શકે છે, મતલબ કોઈ અચળ જે અહીંયા આપણે જોયું કે 1 2 3 ગમે તે હોઈ શકે, 1 બી 2 બી હોઈ શકે, 0 બી હોઈ શકે, તો આપણે પ્લસ c બરાબર મોટા ભાગે લખતા નથી, પણ ન આપણે ફિઝિક્સમાં લખો ન લખો બહુ ફરક નથી પડતો, પરંતુ મેથ્સમાં જ્યારે આનો યુઝ કરો ત્યારે તમારે કમ્પલસરી એ બધું લખવું પડે છે. ઓકે, તો જ્યાં જરૂર જણાશે ત્યાં આપણે લખી દઈશું. તો x⁻1 dx, ઓકે, તેનું શું થશે? તો કે જે એક્ઝેક્ટલી અપોઝિટ પ્રોસેસ જે આપણે વિકલનના સમીકરણો જોયા હતા એમાં log x નું વિકલન શું થતું હતું? 1/x, એટલે x⁻1 એક્ઝેક્ટલી એ શું છે એકચ્યુઅલી? 1/x. તો અહીંયા જવાબ શું આવશે? log x. બેઝ શું થશે અહીંયા? e. ઓકે, log x બેઝ શું થશે અહીંયા? e, બરાબર, પ્લસ c. ઓકે, એટલે કીધું ને અપોઝિટ પ્રોસેસ, જે સંકલન જે છે એ વિકલન જેનું થતું હોય તે અહીં આપણો જવાબ છે. મતલબ કે વિકલનમાં આપણે જોયું હતું કે log x નું વિકલન x⁻1, તો x⁻1 નું સંકલન log x. ઓકે, ત્યારબાદ ચોથું છે કે કોઈક અચળ હોય, આપણે જોયું કે ભાઈ અચળની સાથે વિધેય ગુણાકારમાં હોય તો વિધેયનું સંકલન થશે, પણ ફક્ત કોઈક અચળ હોય, અચળ પદ હોય, તેનું સંકલન કરો તો શું થાય? તો તેનું સંકલન કરશો તો જવાબ આવશે અહીંયા. જો અચળ પદ સાથે x ની કેટલી ઘાત છે? તો કે 0 ઘાત છે, x⁻0 લખી શકીએ ગુણાકારમાં. ઓકે, તો અહીંયા શું થશે? x ની એક ઘાત વધી જશે, તો અહીંયા શું થશે? cx પ્લસ k. k શું છે અહીંયા? અચળ, એક ઘાત વધી જશે. સમજાયું બધાને? ઓકે, ત્યારબાદ છઠ્ઠું છે જે અહીંયા આપણે cx⁻n dx હોય તો શું જવાબ આવે? તમને બધાને ખ્યાલ આવી જવો જોઈએ જવાબ શું આવે. તો કે ભાઈ c અહીંયા અચળ છે, બરાબર, તો અહીંયા જવાબ આવશે c એઝ ઇટ ઇઝ રહેશે, x⁻n+1 એક ઘાત વધી જશે. આપણે આગળ જોયું તેમ કે જે x નું વિધેય છે ફક્ત તેમાં સંકલન થશે, અચળનું કોઈ સંકલન થશે નહીં, બરાબર. તો x ની એક ઘાત વધી જશે અને જે ઘાત છે તે ભાગાકારમાં પ્લસ k. સમજાયું બધાને? ઓકે, ત્યારબાદ સાતમું છે e⁻x. ઓકે, e⁻x નું સંકલન શું થશે? તો આપણે મેં કીધું હતું એમ કે આ e⁻x જે છે ને એક રીઢો ગુનેગાર છે, બરાબર, એનું કાંઈ થાય નહીં, એટલે આનું શું થશે? e⁻x જ થશે, e⁻x પ્લસ c, આનું બીજું કંઈ થશે નહીં. e⁻x નું વિકલન કરો તો પણ e⁻x મળે અને સંકલન કરો તો પણ e⁻x જ મળે. ઓકે, આનું કંઈ થશે નહીં. ત્યારબાદ થોડીક અલગ પ્રકારની ઘાત હોય, શું થશે? સંકલન e⁻ax પ્લસ b
આવી ઘાત આવશે નહીં ક્યારેય, બાય ચાન્સ એકાદો ક્વેશ્ચન આવી શકે, બરાબર. પણ આ હોઈ શકે, આ જે છે આ ટાઈપની ઘાત બાય ચાન્સ આવે તો શું કરવાનું? જો e⁻ax + b આપેલું છે તો શું થશે? તો આનું થશે e⁻ax + b. આ જે છે આને તો કોઈ બદલાવ નહીં આવે, પરંતુ શું થશે? આ જે x + b છે તેનું a ભાગાકારમાં આવશે. શું આવશે? એટલે જો તમે એવું યાદ રાખી શકો કે જ્યારે નોર્મલથી અલગ આપેલું છે, ax આપેલું હોય, ax + b, x + c, કંઈ પણ એવું નોર્મલથી કંઈક અલગ આપેલું છે, a અને b શું છે? અહીંયા અચળ છે. ઓકે, તો આ જે છે સિમ્પલ, તમે e⁻x નું તમને તો સંકલન ખબર છે, બરાબર. તો e⁻x નું જે સંકલન કરો છો એવું જ અહીંયા સંકલન કરી નાખો, e⁻x + b, બરાબર. એટલે e⁻x + b આ વિધેયનું સંકલન એમાં કોઈ બદલાવ આવતો નથી. પણ જ્યારે આવી ઘાત આવે ત્યારે શું કરવાનું કે આ જે પદ છે, બરાબર, તેનું વિકલન ભાગાકારમાં આવશે. શું થશે? આ પદનું વિકલન ભાગાકારમાં. એટલે તમે જ્યારે ax + b નું વિકલન કરશો એટલે a + 0 મળશે, એટલે કે a મળશે, તે ભાગાકારમાં આવશે. આટલું સિમ્પલ યાદ રાખી શકાય. જ્યારે અલગ પ્રકારની ઘાત આવે, બરાબર, ઘાત એક સમીકરણના સ્વરૂપે હોય ત્યારે શું થશે? તો કે પહેલાં આ જે નોર્મલ છે તેનું સંકલન કરો અને આ જે છે તેનું વિકલન ભાગાકારમાં આવશે. ઠીક છે. હવે આપણા મહત્વપૂર્ણ જે ત્રિકોણમિતિ છે તેના જોઈ લઈએ. sin x dx. ઓકે, સાઇનનું સંકલન શું થશે? તો સાઇનનું સંકલન જો અહીંયા ઉલટું, ત્યાં સાઇનનું વિકલન શું થતું? કોસ. તો અહીંયા પણ કોસ હશે, પરંતુ શું થશે? -કોસ. શું થશે? -કોસ. વિકલનમાં સાઇન માઇનસમાં આવતું હતું, અહીંયા કોસ માઇનસમાં આવશે. ઓકે, ત્યારબાદ sin ax dx આવું આપેલું હોય તો શું થશે? તો થશે sin ax + c. હવે જો મેં તમને કીધું હતું x હોવું એ નોર્મલ છે, x જે છે તે ખૂણો એક નોર્મલ છે, પરંતુ x ની સાથે કંઈક ગુણાકારમાં આવ્યું. હવે ખૂણામાં થોડુંક સમીકરણ જેવું આવ્યું તો શું કરવાનું? જે છે તેનું વિકલન કરીને ભાગાકાર કરી દેવાનું, એટલે શું થશે? છેદમાં a. સમજાણું? જો હવે આના જેવું જ એક બીજું આપેલું હોય તમને, sin ax + b આપેલું હોય તો, sin ax + b આપેલું હોય તો તમારો જવાબ શું આવશે? તો sin ax + b આપેલું હોય તો જવાબ એ જ આવશે. જુઓ શું થશે? તો કે sin ax + b નું શું થશે? સોરી, અહીંયા -કોસ. હા, અહીંયા શું થશે? તો જવાબ આવશે -cos ax + b, બરાબર. હવે -cos ax + b અને બીજું શું થાય? તો કે આ જે છે તેનું વિકલન કરો, વિકલન કરશો તો શું થશે? a, તે ભાગાકારમાં. બીજું કંઈ નવું નથી. સમજાણું? અને ન્યુમેરિકલ કરશો ત્યારે વધારે ખ્યાલ આવશે. ઓકે, તો આના પછીના અમુક સમીકરણ છે એ પણ જોઈ લઈએ. ઓકે, sin ax + b dx = જે જવાબ આવ્યો. ત્યારબાદ આપણે જોઈએ 12મું જે છે 12th સમીકરણ છે આપણું. સાઇન થઈ ગયું, હવે આપણે લઈએ કોસ. સંકલન cos x dx શું થશે? કોસનું સંકલન શું થશે? તો બસ પહેલાં જેવું જ, જેમ સાઇન કોસ કોનું વિકલન છે? તો કે સાઇનનું. તો જવાબ શું આવશે? sin x + c. ઓકે, હવે અહીંયા માઇનસની નિશાની નહીં આવે, કારણ કે સાઇનનું વિકલન સિમ્પલી કોસ થાય છે, પરંતુ અહીંયા જો કોસનું વિકલન -sin થતું હતું, પરંતુ અહીંયા માઇનસની નિશાની નથી, એટલે અહીંયા જવાબમાં માઇનસની નિશાની આવશે. સમજાણું? કોસનું વિકલન -sin, તો -cosનું વિકલન +sin.
સમજાય છે? એટલે સાઇનનું સંકલન શું થશે? માઇનસ કોસ. એ રીતે વિચારશો તો પણ તમને યાદ રહી છે. કોઈ એક વસ્તુ તમને વિકલનના સમીકરણ યાદ રાખો તો સંકલનના ઓટોમેટિકલી થઈ જશે. ઓકે, એના એટલા બધા નથી, જેવા વિકલનનો જેટલો ડીપ યુઝ છે એટલો સંકલનનો નથી. ઓકે, સિમ્પલ છે. જે આપણે ત્રીજું સમીકરણ, ચોથું સમીકરણ, પાંચમું, છઠ્ઠું, મતલબ અત્યારે જેટલા લખાવું છું એટલા જ છે, એનાથી વધારે નહીં આવે ક્યાંય. ઓકે, હવે જો 13મું સમીકરણ જોઈએ તો કોસનું સમીકરણ છે, જે આપણે અહીંયા સાઇનના લીધા હતા એવા કોસના લઈ લઈએ. જો સંકલન કોસ ax dx શું થશે? તો સંકલન કોસ ax નું શું થશે? તો કોસ શું થશે? સાઇન ax. ઓકે, હવે ફરી પાછું કે અહીંયા જો સિમ્પલ સમીકરણ નથી, ax જે છે એમાં સિમ્પલ નથી, એ એક વધારાનો છે. તો અહીંયા શું થશે? ax નું વિકલન જે થાય તે ભાગાકારમાં. તો x નું વિકલન શું થાય? એ. સમજાણું બધાને? ઓકે, ત્યારબાદ આપણને આપેલું છે સંકલન કોસ ax પ્લસ બી. તો શું થશે? તો આનું થશે કોસનું શું થશે? સાઇન ax પ્લસ બી, બરાબર. અને પ્લસ ax પ્લસ બી જે છે તેનું વિકલન ભાગાકારમાં, તો એ આવશે. ઓકે, કેમ આવે છે તે આપણે અહીંયા સાબિતી નથી જોવાની, આપણે સાબિતી સાથે લેવા દેવા નથી, આપણે આ સમીકરણો જે છે તેનો ડાયરેક્ટ યુઝ છે તે જોવાનું છે. ઓકે, કોસ થઈ ગયું. હવે ત્યારબાદ જોઈએ તો એક વધારાનું સમીકરણ છે sec²x dx. ઓકે, તો આ કોનું વિકલન છે? તો કે tan x નું વિકલન છે. કોનું? tan x નું વિકલન છે. ઓકે, ત્યારબાદ છે સંકલન cosec²x જે છે તેનું સંકલન શું થશે? તો કે માઇનસ cot x પ્લસ c. કારણ કે cot x નું જે છે તે વિકલન શું થતું હતું? તો કે માઇનસ cosec²x. તો માઇનસ cot x નું વિકલન શું થશે? પ્લસ cosec²x. તો cosec²x નું સંકલન શું થશે? માઇનસ cot x. સમજાણું બધાને? ઓકે, ત્યારબાદ છે કે જે આપણે લોગ વાળું જોયું છે, આપણે અહીંયા x⁻⁻1 હોય, બરાબર. એટલે x⁻⁻1 શું છે? અલ્ટિમેટલી 1/x છે. ઓકે, તો એની બદલે આપણે એવું પણ લખી શકીએ કે જે 1/x જે છે એની જગ્યાએ સંકલન 1/ax હોય તો શું થાય? સંકલન 1/ax હોય તો શું થાય? તો જવાબ આવે આપણો અહીંયા શું થશે? તો કે લોગ, હવે જો આજે મેં લોગ e જે બેઝ e લખેલો હતો એવું એની અલગ સંજ્ઞા આવી છે ln, મતલબ આ એક નેચરલ લોગ, બરાબર, એક આપણો મેથેમેટિકલ વિધેય છે, બરાબર. જરૂર પડશે ને ત્યારે આપણે આને ડિટેલમાં સમજીશું. તો log n બરાબર log n x થશે. શું થશે? log n x થશે. અહીંયા ઘણી વખત મોડ પણ હોય કારણ કે આ ધન હોવું જરૂરી છે. ઓકે, અને ax નું વિકલન ભાગાકારમાં, એટલે ભાગાકારમાં શું આવશે? a પ્લસ c. ઓકે, હવે આના જેવું બીજું પણ લખી શકાય, સંકલન 1/ax પ્લસ b નું સંકલન શું થશે? તો જવાબ એ જો શું આવશે? તો કે નેચરલ લોગ ax પ્લસ b ax પ્લસ બી અપોન એક્સ પ્લસ બીનું જે વિકલન થતું હોય એટલે કે એ તે ભાગાકાર. સમજાયું બધાને? ત્યારબાદ છેલ્લું જે છે આપણું છે ax પ્લસ બી જે છે એની ઘાત n હોય તો શું થાય?
તો પહેલાં તો જે નોર્મલ એક્સનું જે કરતા હતા એવું જ અહીંયા થશે. નોર્મલ શું થશે તો કે એ એક્સ પ્લસ બી છે એની ઘાત છે તો એમાં ઘાતમાં વધારો તો કે એ એક્સ પ્લસ બી હોલ રેઝ ટુ એન પ્લસ 1 અપોન એન પ્લસ 1 થશે. ઘાતમાં વધારો ને નવી ઘાત ભાગાકારમાં. બીજું કે એન પ્લસ 1 જે છે એની સાથે કંઈક ગુણાકારમાં એટલે છેદમાં કંઈક બીજું શું આવશે એક્સ પ્લસ બીનું જે વિકલન થતું હોય તે ભાગાકારમાં તો શું થાય એ વિકલનમાં આવશે. એક્સ પ્લસ બી જે છે તેનું વિકલન એ થશે તો એ પણ છેદમાં આવશે. એટલે જ્યારે પણ આ જે છે હું તમને ટીક કરી દઉં એ આપણે નોર્મલ છે અને વિકલનવાળા કયા છે તો જુઓ આ નોર્મલ આપણું બરાબર આ નોર્મલ છે આ નોર્મલ આ આપણું નોર્મલ છે આ નોર્મલ છે. હવે આનું જે છે તે એક્સની જગ્યાએ એક્સની સાથે કંઈક ગુણાકારમાં હોય સરવાળામાં હોય ત્યારે આ આપણું એબનોર્મલ છે બરાબર. પછી સાઇન એક્સ નોર્મલ છે સાઇન એ એક્સ ને એ એક્સ પ્લસ બી જે છે તે કેવું એબનોર્મલ મતલબ કે નોર્મલી એક્સ હોવું જોઈએ પછી એક્સની સાથે કંઈક અચળ ગુણાકારમાં હોય કે 2x 3x 4x 5x તો એ નોર્મલ નથી બરાબર. એવી રીતે 2x પ્લસ 3 હોય અથવા x પ્લસ 2 x પ્લસ 4 એવું હોય તો પણ એ નોર્મલ નથી. ત્યારે શું થશે આ પરિસ્થિતિ આવશે વિકલનવાળી. ઓકે એવી રીતે કોસમાં કહી શકીએ કે કોસ આપણું જે છે કોસ એક્સ હોવું એ નોર્મલ છે કોસ એક્સ પ્લસ બી એ નોર્મલ નથી ત્યારે આપણે આ વિકલનની પરિસ્થિતિ આવશે મતલબ છેદમાં કંઈક આવશે. સેક્સ સ્ક્વેર એક્સ આ નોર્મલ છે બરાબર. ફરી પાછું આ જે x⁻1 છે એનું થોડુંક અલગ છે કે 1/x છે તો આ નોર્મલ નથી 1/x પ્લસ બી એ નોર્મલ નથી બરાબર. પછી x⁻n નું આ એડવાન્સ વર્ઝન સમજાણું. તો જે રાઇટ કરેલા છે નોર્મલ છે પછી એ નોર્મલમાં એક્સની સાથે કંઈક ગુણાકારમાં હોય અથવા સરવાળવામાં હોય વિધેય સાથે તો આપણે આ પરિસ્થિતિ આવે. શું પરિસ્થિતિ આવે કે જે આ વિધેય છે તેનો વિકલન કરીને છેદવું. સમજાણું બધાને? ઓકે હવે આ જે કંઈ પણ સમીકરણો છે તેનો ઉપયોગ કરીને આપણે અમુક બેઝિક ન્યુમેરિકલ સોલ્વ કરવાની ટ્રાય કરીએ ત્યારબાદ આનો જે એક્ઝેક્ટ યુઝ છે તે પણ જોઈ લઈએ. ઓકે તો જો આપણને અમુક ક્વેશ્ચન આપેલા છે એ ક્વેશ્ચનને સોલ્વ કરીએ તો સૌથી પહેલાં શું આવેલું છે આપણને x³ છે તેનું સંકલન શું થાય તો પહેલાં તો લખો સંકલન x³ dx બરાબર. શું થશે તો x³ નું સંકલન છે. ઓકે તો x⁻n વાળું સમીકરણ છે કે x ની કંઈક n ઘાત આપેલી છે તો અહીંયા શું થશે સિમ્પલ xની જે ઘાત છે તેમાં વધારો એટલે કે 3+1 અને જે નવી ઘાત છે તે ભાગાકારમાં એટલે કે /3+1 તો આ શું થશે x⁻4/4 + c કે કોઈક અચળ એ c બરાબર 0 પણ હોઈ શકે 1 2 3 ગમે તે હોઈ શકે. સમજાણું બધાને? ઓકે જો ત્યારબાદ બીજો ક્વેશ્ચન શું આપેલો છે તો કે સંકલન x-1/x dx તો આને આપણે એવું લખી શકીએ કે આના જેટલા પદ છે બંનેને સેપરેટ લખો તો શું થશે સંકલન જો પહેલું સમીકરણ છે સંકલન u +- v +- w વાળું કે જ્યારે એકથી વધારે પદ આપેલા હોય પ્લસ માઇનસમાં તો આપણે શું કરીશું બધા પદનું અલગ અલગ વિકલન સંકલન કરી શકીએ x dx માઇનસ સંકલન 1/x dx. ઓકે હવે x⁻n જે છે તે સમીકરણ અહીંયા લાગુ પડશે તો શું થશે એક ઘાતમાં વધારો તો x⁻1 + 1 એટલે હવે હું ડાયરેક્ટ લખું છું 2 અહીંયા કેટલી ઘાત છે 1 છે તો અહીંયા કેટલી થશે 2 ને નવી ઘાત ભાગાકારમાં 2 માઇનસ આ 1/x છે તો 1/x ને ઉપર લાવો તો શું થાય -1 તો x⁻n વાળું સમીકરણ ફક્ત એક જ જગ્યાએ વેલિડ નથી ક્યાં જ્યારે n ની કિંમત -1 હોય ત્યારે અને અહીંયા n ની કિંમત -1 છે તો અહીંયા કયું લાગુ પડે છે તો કે આનું સેપરેટ સંકલન કર્યું છે જેને આપણે કહીએ છીએ જવાબ શું આવે છે log x બેઝ e
અથવા પ્લસ સી લખીએ છીએ. આને ઘણી વખત આ રીતે પણ લખેલું હોય છે ln x, અહીંયા મોડ મતલબ ધન કિંમત હોય છે. તો આ બંનેનો મતલબ એક જ થાય છે. ઓકે, તો જવાબ શું આવ્યો આપણો? x²/2 માઇનસ log x પ્લસ સી. ત્યારબાદ e⁻²x પ્લસ 1/x², તો સંકલન થશે e⁻²x પ્લસ 1/x² dx. શું થશે અહીંયા? તો બંને પદનું અલગ અલગ સંકલન, તો સંકલન e⁻²x dx પ્લસ 1/x² dx. તો શું થશે અહીંયા? e⁻²x શું? તો e⁻x જે હોય કે 2x હોય ગમે તે હોય, બધાનું સંકલન તો એ જ થશે. શું થશે? તો કે e⁻²x, પરંતુ જે અહીંયા x જે છે x હોય તો નોર્મલ છે, અહીંયા 2x છે એટલે નોર્મલ નથી. તો શું થશે? 2x નું વિકલન કરો અને ભાગાકાર, એટલે શું થશે? 2. 2x નું વિકલન શું થાય? 2 પ્લસ 1/x², તો શું થશે? સંકલન x⁻² dx. તો આ જવાબ આવશે e⁻²x/2 પ્લસ x⁻² છે, એક ઘાત વધે તો શું થશે? x⁻1 અપોન નવી ઘાત ભાગાકારમાં -1. એટલે આને આપણે થોડુંક રીઅરેન્જ કરી દઈએ તો આ શું થઈ જશે? અહીંયા આ -1 અહીંયા આવી ગયું, અને x⁻1 છે તો આને આપણે ફરીથી લખી શકીએ e⁻²x/2 -1/x પ્લસ સી. આ થઈ ગયો આપણો જવાબ. સમજાણું બધાને? x⁻1 છે તો એ છેદમાં આવશે તો +1 થઈ જશે. હવે અહીંયા જોઈએ સંકલન 1/2x પ્લસ 3 dx. તો શું થશે આનું? તો આનું થશે 1/x વાળી પરિસ્થિતિ. જો x ની કેટલી ઘાત છે? એક ઘાત છે, એટલે કે ઓલ ઓવર જોવા જઈએ આને તો આપણે એવું કહી શકીએ કે x ની -1 ઘાત છે, મતલબ x છેદમાં છે. ઓકે, તો ત્યારે લોગ વાળી પરિસ્થિતિ, તો અહીંયા શું થશે? log 2x પ્લસ 3. ઓકે, અને x હોય તો નોર્મલ છે, x નથી પણ 2x પ્લસ 3 છે, તો 2x પ્લસ 3 નું વિકલન છેદમાં /2 પ્લસ સી. આ થઈ ગયો આપણો જવાબ. સમજાણું બધાને? ઓકે, ત્યારબાદ છે સંકલન 2x² માઇનસ 3x પ્લસ 4 dx. તો આનું શું થશે? સંકલન 2x² dx માઇનસ સંકલન 3x dx પ્લસ સંકલન 4 dx. ઓકે, તો 2x² નું શું થશે? તો 2 બહાર આવી જશે, x² નું થશે x³/3. ઓકે, a(f(x) dx વાળી પરિસ્થિતિ થઈ, તો a બહાર આવી ગયું એટલે કે 2 બહાર આવી ગયું. x² નું સંકલન શું થાય? તો કે ઘાતમાં વધારો અને નવી ઘાત ભાગાકારમાં -3 બહાર આવી જશે. x નું સંકલન શું થશે? x²/2 પ્લસ 4 જે છે તેનું 4 ની સાથે x કેટલો છે? x ની 0 ઘાત છે, તો વધીને કેટલી થશે? 1, એટલે 4x. અથવા સંકલન c dx શું હતું? cx, તો અહીંયા 4x પ્લસ સી. આ થઈ ગયો આપણો જવાબ. બરાબર છે. હવે cos 4x પ્લસ 3 નું શું થશે? તો કે સંકલન cos 4x પ્લસ 3 dx ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે sin 4x પ્લસ 3. cos નું શું થાય? sin. હવે અહીંયા x 4x પ્લસ 3 એ નોર્મલ નથી, તો શું થશે? એ જે કંઈ પણ છે તેનું વિકલન ભાગાકારમાં 4 પ્લસ સી. 4x પ્લસ 3 નું વિકલન 4 તે ભાગાકાર. ઓકે, ત્યારબાદ છે સંકલન 7x માઇનસ 2/3 dx. તો આનું શું થશે? તો કે આ થશે
સંકલન 7x dx માઇનસ સંકલન 2/3 dx. તો આનું શું આવશે? 7x નું સંકલન શું થશે? તો કે 7 બહાર આવી જશે, x નું સંકલન x²/2 માઇનસ 2/3 આ થઈ ગયું c. ઓકે, c નું સંકલન શું થાય? cx. સમજાયું બધાને? ઓકે, ત્યારબાદ સંકલન 10x⁴/5 પ્લસ 3x dx. હવે શું થશે જુઓ. તો આ થઈ ગયું સંકલન 10x⁴/5 dx પ્લસ સંકલન 3x dx. ઓકે, તો આનું થશે 10. હવે x⁴/5 નું સંકલન કરો તો શું થશે? ઘાતમાં એક વધારો, એટલે કે 4/5 પ્લસ 1 શું થાય? ઓકે, 4/5 પ્લસ 1 શું થાય? અહીંયા નીચે કરી લઈએ. જો 4/5 પ્લસ 1 આપણને બધાને ખબર છે શું થશે? તો કે 9/5. તો અહીંયા x ની કેટલી ઘાત? 9/5, અને જે ઘાત છે તે ભાગાકારમાં 9/5 પ્લસ અહીંયા શું થશે? તો કે 3 x ની ઘાત વધીને 2/2. હવે જો શું થશે કે 5 ઉપર આવશે તો શું થશે? ગુણાકારમાં, એટલે 50x⁴/9/5 પ્લસ 3x²/2. આ થઈ ગયો આપણો જો પ્લસ c. આ થઈ ગયો આપણો જો. સમજાણું? સિમ્પલ. x ની જ્યારે -1 સિવાયની કોઈ પણ ઘાત હોય તો ઘાતમાં વધારો કરે, નવી ઘાત ભાગાકારમાં. બરાબર, 90% ક્વેશ્ચન એ આવશે. પછી સાઇન અને કોસ વાળા આવશે, બાકીના 5-10%. e⁻x વાળો 1-2% આવશે, બાકીનો લગભગ કોઈ ક્વેશ્ચન આપણે આવશે નહીં. x⁻1 વાળા આવશે તો એ તમને ખ્યાલ હોવો છે. ઓલમોસ્ટ આવા જ ક્વેશ્ચન આવશે આપણે. ઓકે, આપણે જે જરૂરિયાત છે તે આવી આવશે. આનાથી વધારે ડિફિકલ્ટ આપણે બહુ આવશે નહીં. ઓકે, તો ન્યુમેરિકલ આવડવા જરૂરી છે. એની માટે જે સમીકરણો કરાવેલા છે એ આવડવા જરૂરી છે. ઠીક છે? ઓકે, ત્યારબાદ છે મિત્રો સંકલનનું જે આપણે જોયું અનિયત સંકલન. મતલબ કે આપણે એક્ઝેક્ટલી નહોતા કહી શકતા કે જે આપણને વિધેય આપેલું છે કે જેનું આપણે સંકલન કરવાનું છે, તો એ વિધેય એક્ઝેક્ટલી કોનું વિકલન છે. ઓકે, હવે અહીંયા આપણને એક લિમિટેડ યુઝ છે જે એકચ્યુઅલી આપણો યુઝ છે. મતલબ આપણે જેનો યુઝ કરવાનો છે, બરાબર, એ એવું નિયત સંકલનની વાત કરવાની છે. તો નિયત સંકલનમાં શું છે? તો કે નિયત સંકલનમાં એક્સની કે જેની એક્સ કે ગમે તે હોય જેની સાપેક્ષે આપણે સંકલન કરવાનું છે. ઓકે, એ સંકલનની જેની સાપેક્ષે કરવાનું છે એની એક આપણને બાઉન્ડ્રી આપી દીધી છે, સીમાઓ આપી દીધી, લિમિટ્સ આપી દીધી છે. એક્ઝેક્ટ કિંમત આપેલી છે કે ભાઈ જે તે છે તેની અહીંયાથી અહીંયા સુધીનું સંકલન કરો. ઓકે, એટલે સપોઝ આપણે કોઈ વિધેય છે તેનું આપણે સંકલન કરીએ છીએ. ઓકે, કોની સાપેક્ષે? એક્સની સાપેક્ષે, કારણ કે આ એક્સનું વિધેય છે. તો આપણને એક્સની કિંમત આપી દીધી હોય. એક્સની કિંમત સપોઝ આપેલી છે a થી b સુધીની. તો જો આ જે નીચે લખીએ છીએ તેને આપણે કહેવાય છે લોઅર લિમિટ, અને જે ઉપર લખીએ છીએ તેને શું લખાય છે? અપર લિમિટ. ઓકે, આ લોઅર અને આ અપર લિમિટ. અને આનો જવાબ સપોઝ આનો જે જવાબ છે f(x) નું સંકલન કરો અને જવાબ આવે I(x). ઇન્ટિગ્રેશન શું આવે છે? I(x). ઓકે, તો આગળ પછી આને ઘણી જગ્યાએ આ રીતે સ્ક્વેર બ્રેકેટમાં લખે છે a થી b, અથવા આ રીતે પણ લખે છે I(x). સિમ્પલ એક સ્ટ્રેટ લાઈન દોરે a થી b. મતલબ કે જો આનું સંકલન થઈ ગયું, હવે આ સ્ક્વેર બ્રેકેટ અને આ લાઈનનો શું મિનિંગ છે? તો એવું કહેવા માંગે છે કે હજુ આપણી પાસે એક્સની એક્ઝેક્ટ કિંમતો છે a થી b સુધીની. તો પહેલાં આપણે શું કરીએ કે આમાં જે છે જે કંઈ પણ સમીકરણ મળે, જે કંઈ પણ જવાબ મળે તેમાં એક્સની જે છે પહેલાં અપર લિમિટ b મૂકીએ છીએ. તો શું મળશે? I(b). બરાબર, એક્સની જગ્યાએ શું મૂકવાનું? b મૂકી દેવાનું.
અને પછી આઈ ઓફ એ મૂકવાનું અને બંનેની શું થશે બાદબાકી. સમજાણું? આઈ ઓફ બી માઇનસ આઈ ઓફ એ. આ થઈ ગયો આપણો જવાબ. સમજાયું બધાને? ઓકે, તો નિયત સંકલનમાં શું છે તો કે એક્સ મતલબ કે જેની સાપેક્ષે આપણે સંકલન કરીએ છીએ એક્ઝેક્ટલી એની કંઈક કિંમત આપેલી હોય છે, એક બાઉન્ડ્રી આપી દીધી છે કે આપણે અહીંયાથી અહીંયા સુધીનું જ સંકલન કરવાનું છે. તો આ એક્ઝેક્ટલી શું દર્શાવે છે? આપણે વિકલનનો તો આપણે બહુ ડિટેલમાં અભ્યાસ કરી લીધો કે એક ગુણોત્તર છે, ગુણોત્તરમાં ફેરફારનો દર લઈ લીધો હતો, પછી આલેખનો ઢાળ હતો, તત્કાલીન ઢાળ હતો. એવી રીતે સંકલન શું દર્શાવે છે તો કે સંકલન જે છે ભૌમિતિક રીતે જોવા જઈએ તો એક તો આપણે જોઈ લીધું કે ભાઈ વિકલન જે છે તેની અપોઝિટ પ્રોસેસ છે, અને બીજું કે ભૌમિતિક રીતે આનો શું મતલબ થાય કે સપોઝ આપણને કોઈ આવો આલેખ આપેલો છે. ઓકે, તો આ થઈ ગયું એક્સ અને આ થઈ ગયું આ એક્સ અને આ થઈ ગયું વાય. વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ, મતલબ આ એક્સનું વિધેય જે છે ત્યાં અક્ષ પર લીધું. તો જ્યારે હું એવું લખું સંકલન એફ ઓફ એક્સ ડીએક્સ છે તો એનો મતલબ થાય છે કે આલેખની શરૂઆત જ્યાંથી થતી હોય ત્યાંથી, સપોઝ અહીંયાથી થતી હોય તો આલેખ દ્વારા આ જે એક્સ અક્ષ સાથે જે કાંઈ પણ ક્ષેત્રફળ ઘેરાય છે આ બધું ક્ષેત્રફળ જે છે તે આ સંકલન દ્વારા દર્શાવવામાં આવે છે. વાત સમજાય છે બધાને? કે એફ ઓફ એક્સ ડીએક્સ, સંકલન એફ ઓફ એક્સ ડીએક્સ લખું ત્યારે આ આલેખ જે બને છે એફ ઓફ એક્સ અને એક્સ વચ્ચેનો જે સંબંધ છે, જે આલેખ બને છે તે આલેખ અને એક્સ અક્ષની વચ્ચે જેટલું પણ ક્ષેત્રફળ આવે તે બધું અહીંયા આવે છે આ જવાબમાં. હવે જો એક્સની આપણને કિંમત આપી દીધી એ થી બી સુધીની, ઓકે, એક્સની આ કિંમત આપેલી છે કે એ થી બી સુધી સંકલન કરો, તો સપોઝ એ ન્યૂનતમ કિંમત છે ને બી મહત્તમ કિંમત છે. ઓકે, તો સપોઝ આ થઈ ગયું એક્સ ઇઝ ઇક્વલ ટુ એ અને આ થઈ ગયું એક્સ ઇઝ ઇક્વલ ટુ બી. તો આ જે ભાગ છે બરાબર, આ જે બ્લુ પાર્ટ છે તે થઈ ગયો તમારો સંકલન. મતલબ આ જે જવાબ આવશે તે શું દર્શાવે છે તો કે આ ક્ષેત્રફળ દર્શાવે છે. એટલે સિમ્પલ આપણને કોઈ પૂછે કે સંકલનનો ભૌમિતિક મતલબ શું છે તો કે સંકલન આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ દર્શાવે છે. ઓકે, હવે જે આ ક્ષેત્રફળ જે છે તેમાં સંપૂર્ણ આલેખનું ક્ષેત્રફળ આપણે અનિયત સંકલનમાં મળે છે અને કોઈ નિશ્ચિત સીમાઓ વચ્ચેનું ક્ષેત્રફળ આપણને નિયત સંકલનમાં મળે છે. સમજાણું? ઓકે, હજુ આનો ડિટેલમાં આપણે અભ્યાસ કરીએ તો આપણને એક બીજો મતલબ પણ થાય છે આનો. શું થાય છે તો કે સંકલન જે છે એ એક ટાઈપનો સરવાળો છે. મતલબ જ્યારે ખૂબ જ નાના પાર્ટ્સ હોય અથવા નાની સંખ્યાઓ છે અથવા અમુક સંખ્યાઓ છે, એ સંખ્યાઓની જે આપણે એવું કહીએ કે સંખ્યાઓની સંખ્યા મતલબ કેટલી સંખ્યા છે, તો એ જ્યારે અસંખ્ય બની જાય ત્યારે આવી અસંખ્ય સંખ્યાઓનો જ્યારે સરવાળો કરવો હોય તો આપણે શું કહીએ છીએ? નિયત સંકલનનો ઉપયોગ કરીએ છીએ. શેનો? નિયત સંકલનનો. ઓકે, જો આ ટાઈપનું ક્ષેત્રફળ જે છે બરાબર, આપણને આની જગ્યાએ જો ચતુષ્કોણ આપેલું હોય તો આપણે આસાનીથી કોઈ સમીકરણ લગાવીને આ ક્ષેત્રફળ મેળવી શકીએ. પરંતુ જ્યારે આવું પરિણામ આવે કે કોઈ એક બાજુ જો ચતુષ્કોણ જો જોવા જઈએ તો એક બાજુ કેવી છે? વક્ર છે. તો આ વક્રનું ક્ષેત્રફળ મેળવવાનો આજ સુધી આપણે ક્યારેય અભ્યાસ નથી કરેલો. ઓકે, તો જ્યારે આ વક્રનું ક્ષેત્રફળ મેળવવું હોય તે આપણે માટે ખૂબ જ અઘરું પડે. તો એ ખૂબ જ આસાનીથી આપણને અહીંયા જવાબમાં આવી જાય. શેના ઉપયોગથી? સંકલનના ઉપયોગથી. એટલે સંકલનના બે મતલબ છે. એક છે કે જ્યારે અસંખ્ય સંખ્યાઓનો સરવાળો કરવો હોય ત્યારે સંકલન કરીએ, અને ક્ષેત્રફળ મેળવવું હોય આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ ત્યારે આપણે સંકલનનો ઉપયોગ કરીએ. એના અમુક ન્યુમેરિકલ જોઈ લઈએ નિયત સંકલનના, તો તમને વધુ ખ્યાલ આવે. સપોઝ આપણને એવું આપેલું છે, જો એના સમીકરણોને દરેક વસ્તુ એ જ થવાની. આપણને આપેલું છે કે એક્સ સ્ક્વેર જે છે તેનું એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 થી
x ઇઝ ઇક્વલ ટુ 2 વચ્ચે સંકલન કરો, બરાબર. તો શું થશે જુઓ, તો સંકલન x સ્ક્વેર dx થશે. હવે x ની કિંમત ક્યાંથી ક્યાં સુધી, તો કે 1 થી 2 સુધી. જે લોઅર છે, ન્યૂનતમ કિંમત છે તે લોઅર, જ્યાંથી શરૂઆત થઈ તે લોઅર લિમિટ તે નીચે લખવાની, અને જ્યાં અંત છે છેલ્લું જે છે તે અપર લિમિટ તે ઉપર લખવાની, ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર dx થશે. ઓકે, તો આનું x સ્ક્વેર dx નું સંકલન કરો તો શું થશે, તો કે x સ્ક્વેર નું પહેલાં સંકલન કરવાનું. જો સ્ટેપ શું છે, પહેલાં સંકલન કરો તો શું થશે, x સ્ક્વેર નું સંકલન થાય x ક્યુબ બાય 3, x ક્યુબ બાય 3. હવે સીમાઓ જે છે તે આ રીતે આથો સ્ક્વેર બ્રેકેટમાં લખો અથવા આવી રીતે સ્ટ્રેટ લાઈન કરીને લખો. ક્યાંથી ક્યાં સુધી, તો કે 1 થી 2 સુધી. હવે શું કરવાનું છે, જુઓ i ઓફ b એટલે અપર લિમિટ જે છે તે x ની જગ્યાએ b મૂકવાનું. તો અહીંયા આપણે શું કરવાનું, x ની જગ્યાએ 2 મૂકો, તો કે 2 ક્યુબ અપોન 3 માઇનસ, હવે x ની જગ્યાએ 1 મૂકો તો શું થશે, 1 ક્યુબ અપોન 3. તો શું જવાબ આવશે, જુઓ તો કે 2 ક્યુબ 8/3 માઇનસ 1/3 શું થશે, તો કે 8 - 1 7/3. આ આપણો જવાબ. તો આપણને એક્ઝેક્ટ કિંમત મળે, જુઓ મળે 7/3. અહીંયા x y z એવું કાંઈ છે નહીં, તો આને એટલે આપણે કીધું નિયત સંકલન. ઓકે, આના અમુક 1-2 પ્રોપર્ટી છે, ગુણધર્મ છે, એ ગુણધર્મ જોઈ લઈએ. શું છે, 1-2 ને એક જ જોઈએ. એક જ ગુણધર્મ છે જે આપણે ઉપયોગમાં આવશે. બીજા ઘણા બધા ગુણધર્મ છે પણ એ આપણે ઉપયોગમાં નથી લેવાના. ઓકે, ગુણધર્મ શું છે કે જ્યારે સંકલન a to b f of x dx આપેલું હોય, તો જ્યારે આપણે આને માઇનસ કરી દઈએ, ઓકે, આ જે f of x જે છે આ સમગ્ર સંકલન છે એને માઇનસ કરી દઈએ તો સીમાઓ જે છે તે રિવર્સ થઈ જશે. મતલબ જે અપર છે તે લોઅર, ને લોઅર છે તે અપર, એટલે કે આ થઈ જશે b થી a f of x dx. સમજાણું બધાને? તો આ એક ગુણધર્મ છે, જ્યારે આપણે આ સીમાઓ જ્યારે ટ્રાન્સફર કરવી હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરીએ. ઓકે, એક સમીકરણ આપણે આવું પણ જોઈ શકીએ. ઓકે, અમુક 1-2 ન્યુમેરિકલ જોઈ લઈએ. આપણને સપોઝ આપેલું છે કે 3x minus 4 x is equal to 2 થી 3. તો શું કરવાનું અહીંયા, તો કરો સંકલન 3x minus 4 dx. સીમાઓ ક્યાંથી ક્યાં સુધી, તો કે 2 થી 3 સુધી ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે જો હવે અહીંયા 3x minus 4 જે છે તેનું પહેલાં સંકલન કરો તો 3x નું સંકલન શું થાય, તો કે 3x સ્ક્વેર બાય 2. 4x નું સંકલન શું થાય, સોરી 4 નું સંકલન શું થાય, તો કે માઇનસ આ 4x થઈ ગયું. ઓકે, હવે આ જે સીમાઓ છે તે આ રીતે પણ લખી શકો. ઓકે, શું થશે 2 થી 3. હવે x ની જગ્યાએ શું કરવાનું, એકવાર 3 મૂકો તો શું થશે 3 × 3 સ્ક્વેર બાય 2 માઇનસ 4 × 3. ઓકે, આ થઈ ગઈ 3 વાળી કિંમત. માઇનસ 2 વાળી કિંમત શું થશે, તો કે 3 × 2 સ્ક્વેર બાય 2 માઇનસ 4 × 2. તો આ શું જવાબ આવશે, જો 3 × 3 સ્ક્વેર કેટલું થશે 27/2 માઇનસ 12. આ થશે માઇનસ 3 × 4 12/2 માઇનસ માઇનસ પ્લસ 8. 4 × 2 8, આ માઇનસ માઇનસ પ્લસ. ઓકે, તો માઇનસ 12 સોરી 27/2 માઇનસ 12/2 કેટલું થશે, ઓકે 15/2 માઇનસ 4 માઇનસ 12 પ્લસ 8 કેટલું થશે માઇનસ 4. તો આને આપણે એવું લખી શકીએ કે 15 માઇનસ 8/2 એટલે કે 7/2. આ થઈ ગયો આપણો જવાબ. સમજાણું? તો આ થઈ ગયું નિયત. જો અનિયત આવડે એટલે નિયતમાં કંઈ નવું નથી. નિયત સંકલનમાં સિમ્પલ છે કે જે આ સીમાઓ છે તે સીમાઓ અહીંયા મૂકી દેવાની છે.
ઓકે, સીમાઓ શું છે કે અહીંયા 3 થી 2 સુધી છે, તો કે પહેલાં અપર માઇનસ લોવર, એટલે આપણો જવાબ. એટલે નિયત અનિયતમાં કંઈ નવું નથી, ફક્ત એક સ્ટેપ વધારે છે અને ત્યારે આપણને એક્ઝેક્ટ કિંમત મળે છે. સમજાયું બધાને? ઓકે, તો આ થઈ ગયું આપણું કલનશાસ્ત્ર, સંકલન અને વિકલન.